બહુ સારું રહેશે. એટલા માટે એમાં એમને જો પ્લેસમેન્ટ આપવામાં આવે તમારી કંપની તરફથી તો એમનું ભવિષ્ય છે એ ઉજ્જવળ થશે. એટલા માટે પ્લેસમેન્ટ બાબતે વાત કરી. પણ આપણે ખાલી વાત થઈ છે તમે એડવર્ટાઇઝ જોઈ હશે એમાં મેલ કેન્ડિડેટ જ જોઈએ છે, ફિમેલ તો કેન્ડિડેટ જોતી નથી આપણે. પણ એવું શું કામ એનું કંઈ કારણ સર? સ્પેસિફિક રીઝન કે વુમન કેન્ડિડેટની આપણે જરૂર નથી. હવે જો જનરલી તમને વાત કરું મારા અનુભવના આધારે જ અમે આ નથી રાખતા બને ત્યાં સુધી, કારણ કે હવે તમારો જે આઈટીઆઈનો કોર્સ છે તો જનરલી જે છોકરીઓ આવે છે 10 અથવા તો 12 પાસ કરીને આવતી હોય છે, બરાબર, અને 1 કે 2 વર્ષના કોર્સ હોય છે. હવે એ પૂરો થાય એટલે માની લો કે એપ્રોક્સ એ 15-16 વર્ષની ઉંમર તો હોય જ છે. હવે અહીંયા આવે એટલે કાંઈ એટલું બધું કંપની રિલેટેડ અમારે કામ તો એને શરૂઆતમાં અમારે તાલીમ જ આપવાની હોય છે, એટલે આમાં એટલું બધું અમે એમાંથી કામ નથી લઈ શકતા હોતા. હવે સરખું કામ શીખે તો થોડો સમય થાય ત્યાં હવે ફેમિલીમાંથી અત્યારે આપણને ખબર છે કે છોકરીના મેરેજ જલ્દી કરી દેતા હોય છે. તો આ રીઝનથી શું થાય કે અમે તાલીમને એના ઉપર જે કન્ઝ્યુમ કર્યો, જે ખર્ચો કર્યો એ શીખવાડ્યું, એ કામ આપવા માટે તૈયાર થાય છે ત્યાં તો એને હવે નોકરી છોડી દેવાનો સમય થતો. એટલે આવા બધા પ્રોબ્લેમ અમારી હતા. તો સર તમે એક સાઈડથી તમે વિચારો છો એટલા માટે તમને એવું લાગે છે. છોકરીઓને તમે તાલીમ આપો એ સમય દરમિયાન તમારું કામ તો કરે જ છે, તમે એને એક્સ્ટ્રા તાલીમ રૂપે જ આપો. એક્સ્ટ્રા કંઈ એ સેલેરી તો વધારે કંઈ આપતા નથી. જે મેલ કેન્ડિડેટને તમારે સેલેરી આપવાની એ જ સેલેરી તમારે ફિમેલ કેન્ડિડેટને આપવાની. એ મને તમારો સાચો છે, પણ વાત એ પણ છે માનો કે હાલો જતી નથી મેરેજના ઇસ્યુ આપણે થોડુંક શોર્ટ કરી નાખીએ કે ઓછા, પણ તો એવું થશે કે જનરલ અમે એક એક્સપિરિયન્સ કર્યો છે આમાં કે છોકરીઓ લીવ વધારે રાખે છે. અને બીજી વસ્તુ એ હોય છે કે અમારે વર્ષમાં 2 થી 3 સિઝન એવી હોય છે, 2 થી 3 મહિના, કે જ્યારે આપણે પ્રોડક્શન ડિમાન્ડ પ્રમાણે હાઈ આવતું હોય છે, ત્યારે જ આવી રીતના કંઈક ઇસ્યુ થઈ જાય ને લીવનું વધારે પ્રમાણ થઈ જાય તો અમારી કંપનીનું પ્રોડક્શન ઘટવાનું છે. નહીં સર, એવું તો ન થઈ, કારણ કે પ્રોડક્શન માટે જે તમારે યુનિટ અત્યારે તમારી કંપની સારી એવી છે, બધા ઓટોમેટિક મશીન ને બધું અવેલેબલ છે તમારી પાસે. અને તમારા મહિને અમુક જે તમારે સ્ટાફની રિક્વાયરમેન્ટ હોય એ રીતે તમે અપડેટ કરતા જ રહેતા હશો. તો પ્રોડક્શનમાં તો આઈ થિંક મને એવું ફીલ નથી થતું કે ઓછું થતું હોય. પ્રોડક્શનને હું તમને કહું ને વાત કરું અસર એ રીતે થાય છે કે જો ઇન્ડસ્ટ્રીયલ શિફ્ટિંગમાં કામ ચાલુ હતું, આપણે કાંઈ 8 કલાક બધી કંપની ચાલુ, કર્મચારીનો ટાઈમ હોય કે આટલી કલાક કામ કરું, પણ કંપની તો અમારા પ્રોડક્શન તો 24 કલાક કંપની ચાલુ જ રહેતી. બરોબર, તો શિફ્ટિંગમાં હવે છોકરીઓને અમારે કેવું છે એક્ટિવ કરે. તો સર તમે 3 શિફ્ટમાં તમારી કંપની ચાલે જ છે, તો તમારી પાસે એટલા બધા એમ્પ્લોયર વધારે જ હશે કે જે તમારી અહીંયા કામ કરતા હશે. તો તમે કદાચ એવું પણ કરી શકો કે દિવસની શિફ્ટમાં તમે ખાલી ઓનલી ફોર મહિલાને લો, તો રાતની શિફ્ટમાં તમે છોકરાને રાખી શકો. અમારા તરફથી આવું સજેશન છે. તો તમે શું મહિલાને તમે જોબ આપશો તો જે મહિલાનું એક ઘર ને એક સેલેરી લેતી થશે ને, તો એના ઘરનું એના છોકરાના મેરેજ થાય તો ઘણો બધો ફાયદો થઈ શકે. ઘર ઉપરથી વાત યાદ આવી મને કે કેવું હોય મેલ કેન્ડિડેટ લઈએ છીએ તો લગભગ મોટા ભાગના ડિસિઝન મેલ ખુદ લેતા હોય છે, એને ઘરે લગભગ પૂછવાની જરૂર નથી પડતી. આવું કોઈ ફિમેલ કેન્ડિડેટ હાયર કરીએ છીએ તો કાં એના હસબન્ડ હોય છે, કાં એના ફાધર હોય છે, એને પણ કન્વિન્સ કરવા પડે છે લાંબા ટાઈમ માટે, લાંબા ગાળાની નોકરી કરવા માટે. કારણ કે અમે હાયર કરીએ છીએ તો અમે એક લોંગ ટર્મ ગોલ વિચારીએ છીએ, એવું નહીં કે 6 મહિના કે 12 મહિના નીકળી જશે, બરોબર. એટલે છોકરીને લેવા અમે કે ફેમિલીનો ઇન્ટરફેસ વધારે રહે છે. આ તકલીફ રહી છે અમારી પાસ્ટમાં. એ વાત સાચી, તમારી થોડા ઘણા અંશે સાચી હશે સાહેબ, પણ કે તમે જો તમારી કંપની એક હાયર ગ્રોથ અને લોંગ ટાઈમ ગોલ ઉપર ચાલતી હશે તો જો છોકરી હશે એને સારું એન્વાયરમેન્ટ મળશે અને એને સારી સેલેરી મળશે તો કોઈ પેરેન્ટ્સ એવા નહીં હોય કે જે છે એને જોબ કરવાની ના પાડશે. તો એ એક પોઝિટિવ રીતે તમે જોઈ શકો. અને છોકરીને તમે જોબ ઉપર રાખશો એટલે બીજા નંબરમાં તો જે છોકરાને પાન મસાલા ખાવાનો, ગુટખા ખાવાની જે ટેવ હોય છે એ બાબતે તમારે છોકરી બાબતે કોઈ જાતનું તો પ્રશ્ન નહીં રહે. અમે ઘણી બધી વાર જોયું છે કે કંપનીમાં જે તમારી એન્ટ્રી થાય ત્યારે તમારો ટાઈમ તમારો ઓછો જ હોય, મતલબ છોકરા હોય તો એને પાન માવાનો ચેકિંગ ને બધામાં ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમિંગ થતો હોય, ત્યારે મહિલા બાબતે તમારી બાબતેનો ટાઈમ બચશે તો તમારે સામે પ્રોડક્શન પણ એટલું વધુ મળશે. તો એવી રીતે જોવા જાવ તો એક પોઈન્ટ પણ છે. પ્રોડક્શનમાં મેં તમને વાત કરી તો એક તકલીફ એ પણ થાય કે ઘણી વખત તમે કીધું ડિમાન્ડ વધારે હોય તો આપણે 3 શિફ્ટમાં કામ કરતા હોય એમને કોઈ ન આવ્યો હોય તો ઓવર ટાઈમ કરવાનો થાય. તો ઓવર ટાઈમ મેલ કેન્ડિડેટને કોઈ દી લગભગ કંઈ વાંધો નથી હોતો, કારણ કે ઓવર ટાઈમ માટે પે કરીએ છીએ એક્સ્ટ્રા. પણ ફિમેલ કેન્ડિડેટને કેવું હોય છે ઘર સંભાળવું, બીજી બધી જિમ્મેદારી હોય છે, એટલે ઓવર ટાઈમમાં એ લોકો છે ને અમને સપોર્ટ નથી કરી શકતા. તમારી વાત તમે એક સાઈડથી વાત કરો છો, બધી વાત સાચી છે. આપણું ગુજરાત સ્ટેટ અત્યારે સુરક્ષામાં ગુજરાત સ્ટેટનું નામ આવે છે અને રાત્રિના શિફ્ટમાં પણ છોકરીઓ કામ કરે છે અને ઘણી બધી કંપનીમાં કામ કરે છે. અને તમે એક તમારી કંપનીમાં એ તમારી જવાબદારી બને તમે સેફ્ટીનું વાતાવરણ ઊભું કરી છોકરીઓને રાતની શિફ્ટમાં પણ આવે છે.
તમારા બાજુમાં એક કંપની જે છે અહીંયા ઓલરેડી જાય જ છે છોકરીઓ છે, તો તમે રાખી શકો. તમે એવું લખેલું છે કે ફક્ત મેલ કેન્ડિડેટ માટે, એટલા માટે અમે તમને મળવા માટે આવ્યા છીએ કે કેમ ઓનલી વુમેન કેમ નહીં. હવે સાહેબ તમે હવે આટલી જે વાત કરો છો બરોબર, ખરેખર હું તમને કહું તો તમને ખબર છોકરીનો સ્વભાવ કેવો હોય છે. અંદરો અંદર એમની જે ગોસિપ ને ચાલુ હોય, ઘણીવાર છોકરાની સાથે પ્રોબ્લેમ થતા હોય, બાજવાનું થઈ જતું હોય, અમારે સમાધાન કરાવવામાં અને આમાં થોડો ટાઈમ અમારો વેસ્ટ થતો હોય છે. જે તમે સાહેબ સ્વભાવની વાત કરી એનું પોઝિટિવ સાઈડ વિચારે તો મોટાભાગની છોકરીઓ ઘરકામ નોકરી ઘણું બધું સંભાળતી હોય છે. તો એઝ અ છોકરી કે વુમન મલ્ટીટાસ્કિંગ હોય છે, તે એક સાથે ઘણા બધા કામ કરી શકે છે. એ સ્વભાવ છે એનો ક્લીનનેસનો. છોકરાઓ પુરુષ હોય સાફનું એટલું ના માનતા હોય, પણ મહિલાઓના આવવાથી તમારી કંપનીનું વાતાવરણ સુધરશે અને પોઝિટિવિટી થશે. તો અત્યારે કયા કયા તમારે ટ્રેડ અવેલેબલ છે આઈટીઆઈમાં? અમારી આ સાહેબ કોપાનું કોમ્પ્યુટર લગતો કોર્સ ચાલે છે. બીજા તમારે ફેશન ડિઝાઇનિંગ, હોસ્પિટાલિટી ને એવા બધા પણ ટ્રેડ ચાલે છે. તમારે કયા સાહેબની રિક્વાયરમેન્ટ છે એ રીતે અમે છોકરીઓને એવી રીતે ટ્રેડ વાઇઝ તમારે અહીંયા ઇન્ટરવ્યૂ માટે અથવા તો તમે અમારે અહીંયા જોબ ફેરનું જેવું આયોજન કરીને પણ આપણે એ રીતનું કંઈક કામ જો કરીએ. સાહેબ અત્યારે એવું છે, ખરેખર હવે ને દુનિયા ઓલરાઉન્ડર થઈ ગઈ છે. ટ્રેડ ભલે ને ગમે કોપા કરી હોય, હાથે કરી હોય, ગમે બેસ્ટ, પણ અત્યારે એમ નથી કોપાનું જ કામ મળશે, એને હાર્ડવર્ક પણ કામ કરવું પડશે. તો પછી ત્યાં એમને મેલ જેટલી એફિશિયન્સી નહીં આપી શકે. હાર્ડવર્ક માટે તો અત્યારે આપણે ઘણા બધા, આપણે ઇન્દિરા ગાંધી આપણા લોખંડની મહિલા તરીકેનું ફેમસ આપણા જે પૂર્વ પ્રધાનમંત્રી હતા, એ સિવાય આપણે યુદ્ધની લડતમાં પણ ઘણા બધા ઉદાહરણ આપણે જોઈ શકાય. એટલે હાર્ડવર્ક કામ છોકરીઓ ન કરી શકે એવું નથી. અત્યારે એરફોર્સ, નેવી, પોલીસ ફોર્સ, કમાન્ડો બધી જગ્યાએ છોકરીઓની ભરતી થાય જ છે. તો એનાથી હાર્ડવર્ક તો તમારી કંપનીનું નહીં જોઈએ એટલું અમને ખબર પડે છે. આ ઉપરાંત સર ઘણી કંપનીઓ સ્પેસિફિક એવી છે કે જે પ્રોડક્શન માટે સ્પેશિયલ મહિલાઓ જ રાખે છે. રાજકોટની બાલાજી વેફર્સ, કચ્છમાં નેસ્લે, એ ઘણી કંપનીઓ છે કે જે પુરુષ કરતાં સ્ત્રીને વધુ પ્રિફર કરે છે. અમે માનીએ છીએ કે સ્ત્રી સશક્તિકરણનો પોઈન્ટ અત્યારે છે અને બધા ફિલ્ડમાં સ્ત્રીઓથી આગળ છે, પણ એવું છે કે હું કંપની લઈને અમે બેઠા છીએ તો અમે ઘર બાળીને તિરક તો નહીં કરીએ. 100% સર, તમે એક વખત છોકરીઓને જે વુમન ઇક્વાલિટી મતલબ જે જોબમાં તમારા અહીંયા 50% સુધી છોકરીઓ રાખશો, પછી તમે એનું આઉટપુટ જુઓ. એક રિપોર્ટ મુજબ જો આપણે વુમન ઇક્વાલિટી મતલબ જે ડેવલપમેન્ટની અંદર મહિલા અને પુરુષનું જો એક સરખું સ્થાન દેવામાં આવે તો આપણા જીડીપીમાં ઘણો બધો 50% પણ કરતાં વધારો થઈ શકે એવો રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે. અને આ રિપોર્ટ બધા ઇન્ટરનેશનલ રિપોર્ટ છે, અમારા ઘરના રિપોર્ટની વાત હું કરતો નથી સાહેબ. તમે એકવાર ટ્રાય કરી જુઓ. મતલબ તમારે જેવી સારી કંપની જો છોકરીઓને નહીં રાખે જો ઉપર, તો જે નાની લોકલ કંપની છે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જે સુવિધા નથી, એની આગળ અમે અપેક્ષા કઈ રીતે રાખી શકીએ? તો છોકરીઓને જોબ નહીં મળે તો છોકરીઓ ભણવા કઈ રીતે આવશે? તમારી મહિલા કઈ રીતે ચાલશે સાહેબ? સાહેબ તમે વાત કરી કે ભાઈ ઘર બાળીને તિરક ના થાય, પણ સાહેબ આમાં એવું છે કે દેશની 50% વસ્તી મહિલાઓ, એટલે કે આપણે મહિલાઓને